जय श्री कृष्ण, जय माताजी। तरंग चेनल ની અંદર આપ સૌનું સ્વાગત છે। ચાલો આજે આપણે શું બનાવશું? મુઠિયા ઢોકળા। ચાલો સામગ્રી બતાવું। ચાલો આપણે સામગ્રી બતાવું। આપણે ધાણા ભાજી લીધી છે, એક નાનકડો ટુકડો દૂધીનો લીધો છે, બે મરચાં લીધા છે, એક લીંબુ લીધું છે અને નાનકડો એક આદુનો ટુકડો લીધો છે અને લસણ મરચાંનું લઈ લીધા છે। એટલે આ લસણ મરચાં ખાલી બતાવવા માટે રાખ્યા છે। આપણે સામગ્રી બધી તૈયાર કરી લીધી છે। दूधी खमणी नाखी है, धाणा भाजी सुधार लीधी है, आदू मरचा आपणे खांडी लीधा है ने एक लींबू लीधुं छे ने 2 चमची आपणे खांड लीधी है। मुठिया ढोकळा में आपणे शुं शुं जोशे ने ए सामग्री बतावुं। आपणे भात पहेला बाफी लीधा है, बाफीने लई लीधा है कारण के बपोરના भात आपणे पड्या नहोता એટલે बाफी लीधा। बाकी आ छे बाજરાનો लोट ने आ छे घऊनो लोट ने आ छे मकाईनो लोट। मकाईनो लोट होय तोय भले अने ना होय तो पण भले ने आ छे चणानो लोट। होय तो नाखवानो तो सरस थाय, ना होय तोय चालशे। सौ पहेला आपणे घऊनो लोट लई लेशुं। अर्धी वाटकी आपणे लीधी छे नानकड़ी मकाईनो लोट ने अर्धी वाटकी आपणे लीधो छे चणानो लोट। पछी जे घरमां सभ्यो होय ने ए प्रमाणे आपणे लेवानो अने एक बाउल नानकड़ुं लीधा छे चोखा ने भात रांधेला अने बाजरो 2 थी वधारे अने घऊं थी ओछो एक मोटो वाटको लीधो छे। हवे आपणे आ भातने आनी अंदर मेळवी दईए। भात आपणे आमां मेळवी दीधा छे। हवे आपणे एमां करशुं मसाला। हवे एमां आपणे दूधी नाखशुं। हवे आमां नाखशुं आपणे आदू। हवे आपणे एमां एक मोटी चमची भरी अने 2 चमची लसण मरचुं नाखशुं। हवे आपणे एमां धाणा भाजी नाखशुं 2-4 चमची, जेटली वधारे होय एटली सारी। एमां લીંબુ નાખશું। લીંબુ નીચવાઈ ગયું આપણું આખું। એમાં આપણે એક મોટી ચમચી ભરી અને 2 ખાંડ નાખશું। મોટી ચમચી 2 ચમચી આપણે ખાંડ નાખી છે આમાં। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે હવે એમાં અડધી ચમચી આપણે હળદર નાખશું અને 1 ચમચી આખી ધાણા જીરું નાખશું અને 1 ચમચી આપણે મરચું નાખશું લાલ। બસ હવે આપણે બધું મિક્સ કરશું। જો આમાં પાણીની જરૂર પડશે ને તો આપણે 2 ચમચી દહીં નાખશું, પાણી નહીં। બે ચમચી આપણે દહીં નાખશું કારણ કે થોડા પાણીની જરૂર છે એટલા માટે। હવે આપણે લોટ થઈ ગયો છે કમ્પ્લીટ। હવે આપણે મુઠિયા વારી લઈએ ઢોકળા। હવે આપણે ગેસ ચાલુ કરી અને પાણી ગરમ મૂકીએ कुकरमा। ढोकळिયું આપણે મૂકી દીધું છે। આમાં થોડું આપણે તેલ લગાડી દીધું છે। હવે આમાં આપણે મૂકી દઈએ અને થોડી વાર ઢાંકીને મૂકી દઈએ એટલે પાણી ઉકળી જાય। પાણી ઉકળી જાય ને ત્યાં સુધી પછી આપણે બાફવા મૂકી દઈએ। આપણા મુઠિયા થઈ ગયા છે તૈયાર। હવે આપણે બાફવા મૂકી દઈશું। आ रीते आपणे गोठवी देशुं। हजी आपणुं पाणी गरम थाय ने त्यां आपणे गोठवी लईए। हालो आपणा ढोकळा थई गया छे तैयार। चेक कर लईए।
આપણે કાઢીને ઠંડા કરવા મૂકી દઈએ. આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ આ રીતે. અને હવે આપણે એને વઘાર માટે તૈયાર કરી લઈએ આ રીતે. સરસ પાતળા પાતળા એટલે કડક થાય સરસ રીતે. ચાલો આપણે હવે તેલ મૂકીએ વઘાર માટે. આમાં થોડુંક સરખું ચડિયાતું તેલ જોશે. હવે એમાં આપણે રાઈ મૂકીએ અડધી ચમચી વઘાર. હવે એમાં આપણે લીમડો નાખીએ કારણ કે લીમડો સરસ કડક તેલ આરે સરસ સુગંધ આવી જાય. હવે આપણે એમાં હિંગ મૂકીએ. આપણો વઘાર થઈ ગયો છે તૈયાર. આ રીતે આપણે એને વઘારમાં આ રીતે ફેરવતું જવાનું એટલે સરસ કડક થઈ જશે. કડક ખાવતા હોય તો નકર તો થઈ જશે તૈયાર. જો તમને મારી વાનગીના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આ રીતે કોણ કોણ બનાવો છો તમે. આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર. દહીંની ચટણી આરે, સોસ આરે, આંબલીની ચટણી આરે, ટમેટાની ચટણી આરે બહુ સરસ લાગશે અને બધાને ભાવશે. સરસ બન્યા છે. હવે મને રજા આપશો. હવે આપણે મળશું આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે.